મારા જીવનમાં કોઈ સંકટ નહીં આવવા દે, મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય કેટલું ગૌરવમાં રહેવું જોઈએ. અને જેના બેંકના ખાતામાં ધન વધારે હોય ને તોય છાતી ફુલાવીને ફરતો, ઘણા પડ્યા છે. રવિવારે ફરતો હોય ત્યાં તો બેંકે બંધ હોય, જોઈએ તોય ના મળે. ઘણા પડ્યા છે. ઘણા તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી છે એ આટલો ગુમાનમાં ફરે છે, તો જેના ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ, એને તો કેવું ગૌરવ જીવનમાં રાખવું જોઈએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. એને એક આત્મગૌરવ થવું જોઈએ, મારા માથે પ્રભુ બિરાજે. અને જેના માથે પ્રભુ હોય એને જીવનમાં ક્યાં રોકાવાનું છે, ક્યાં કઈ નડવાનું છે? કારણ કે માથે બિરાજતો ઠાકોરજી બધેથી પાર કરે. અને એટલે જ ભગવાન ઓપ્શન બધાને આપે. જેમ કહેવાય ને, દુર્યોધન ને અર્જુન ગયા ભગવાન પાસે ને ભગવાને બે ઓપ્શન આપ્યા. એક બાજુ મારી સેના છે અને એક બાજુ હથિયાર વગરનો હું છું, પસંદ કરો તમારે શું જોઈએ. દુર્યોધન ને સેનામાં સુરક્ષા લાગી, સામર્થ્ય લાગ્યું, વિજય દેખાયો. પણ અર્જુનને ભગવાનમાં વિજય દેખાયો. એટલે યાદ રાખજો, ભગવાન કેવલ વ્યવસ્થાઓ આપે એ આપણી સુરક્ષા નથી, પણ ભગવાન માથે બિરાજતો હોય ને એ જ આપણી સુરક્ષા છે. એમાં જ આપણો વિજય છે. એક ભક્તનો વિજય ભગવાનના શરણે રહેવામાં. અને એટલા માટે કદાચ સમય વધારે નહીં આપી શકો તો વાંધો નહીં, પણ એને મહત્તા મોટી આપજો જીવનમાં. ભગવાનનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો જીવનમાં. પલે પલ પ્રભુ છે તો બધું છે. કારણ કે આપણા બુદ્ધિ બળે આપણે નથી તરવાનું, સાધન બળે નથી તરવાનું, પુરુષાર્થ બળ આપણા માટે કોઈ કામનું નથી. આપણે તો કેવલ આશ્રય બળે તરી જવાના છે. આપણે જેનો આશ્રય લીધો છે ને એ બહુ મહાન છે. આપણું સામર્થ્ય બહુ ઓછું છે, આપણી સમજણ બહુ ઓછી છે, આપણા સાધનો ટૂંકા છે. પણ ભરોસો એ છે કે મેં જેના ચરણ પકડ્યા છે ને એ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એ સર્વ સમર્થ છે. એટલે હે ભક્ત, મહાપ્રભુજી કહે છે તું નિશ્ચિંત થઈ જા, કારણ કે તે આશ્રય સમર્થનો કર્યો છે. જીવનમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પ અને હીનનો આશ્રય નહીં કરવો, કારણ કે પોતે ડૂબશે ને તમને ડૂબાડશે. સમર્થનો આશ્રય કરો કે જે તારવામાં સક્ષમ હોય, સમર્થ હોય. અને તમે ભાગ્યશાળી છો, તમને જગતના નાથ એવા શ્રીનાથનો આશ્રય મળ્યો છે, તમને શ્રી વલ્લભ જેવા ગુરુનો આશ્રય મળ્યો છે. તમે મહદભાગી છો. અહીંયા પ્રભુનો સ્વભાવ સમજાવતા કહ્યું, ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણમાં ક્રોધાયમાન છે. પેલી માજીની વાર્તા નથી આવતી, બે બિલાડી ઝઘડતી હતી એટલે ઠાકોરજી ડરી ગયા. બાલ ભાવે સેવા કરતા એટલે પ્રભુને જે ભાવે પધરાવો પછી પ્રભુની અંદર એ જ ભાવો પ્રગટ થાય. ડરી ગયા. એટલે પેલા માજીએ કહ્યું, અરે પ્રભુ, આપે તો પૂતના મારી, અઘાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો છો? અને ઠાકોરજી રિસાઈને પીઠ દઈને બિરાજી ગયા કે તારા ભાવને કારણે તો બાળક બન્યો છું, બાકી હું તો સર્વ સમર્થ છું. તારો બાલ ભાવ છે એટલે હું બાળક તરીકે છું. ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ મૃષ્ટ. નાની વાતમાં રીઝી જાય મારો લાલન. આપણા પ્રભુ નાની વાતમાં, એટલે વસ્તુની મહત્તા ઠાકોરજીમાં નથી. જો નાનું બાળક હોય ને એની અંદર વસ્તુની મહત્તા ન હોય, પણ હાથની મહત્તા હોય. કોઈ અજાણો વ્યક્તિ આવી સોનાનો હાર એને આપે ને તો એ ન લે, પણ માં એક ચોકલેટ આપે ને તો દોડતો પકડી લે. અને એટલા માટે યાદ રાખજો, બેઠકજીમાં પણ યાત્રા કરવા તમે જાઓ ને, 50 જણ ગયા હોય તો જરૂરી નથી કે 50 જણા જારી ભરે. આ કોઈ પૂજા માર્ગ નથી કે હું કરું તો જ મને ફળ મળે. પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાની મહત્તા છે. હાથ લગાવો તો એટલી જ સેવા છે. અને એટલા માટે જ્યારે પણ બધા સાથે ગયા હો તો એવા વૈષ્ણવને આગળ રાખવો, એના હાથે જારી ભરાવી કે જે હાથથી સેવા અધિક કરતો હોય, જે વધારે ભગવત સેવામાં પહોંચતો હોય ને એને ભલે ઉંમરમાં નાનો હોય, ત્યાં વડીલ જોવાની જરૂર નથી કે જે ઉંમરમાં મોટો હોય એને જ આગળ કરો, જે સેવામાં મોટો હોય એને આગળ કરો. એટલે સીધી સાદી ભાષામાં કહું કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવી. જે હાથ પ્રભુ ઓળખતા હોય,
કારણ કે બાલ ભાવ છે ને ત્યાં હાથની મહત્તા છે, વસ્તુની નથી. બાળકની તમે જોઈ લો, ગમે તેટલી સારી વસ્તુ અજાણો આપે તો ન ગ્રહણ કરે, પણ સાધારણ પણ વસ્તુ હોય પણ પોતાના સ્નેહીજન આપે તો એનું ગ્રહણ કરે છે. અને એટલા માટે ક્ષણમ મૃષ્ટ, એ ક્ષણવારમાં રાજી થઈ જાય છે. એટલે ગમે તેવો તમે અપરાધ કર્યો હોય ને, પણ અમારો લાલન ક્ષણમાં રૂષ્ટ થઈ જાય, ક્ષણમાં પ્રસન્ન થઈ જાય એવો છે. સ્વ અલ્પ વસ્તુષુ તોષિતઃ, એટલે જ કહ્યું કે સાધારણ સ્વ અલ્પ, સાવ નાની વસ્તુથી પણ એ સંતુષ્ટ થઈ જાય એવા સ્વભાવ વાળો. અને જયારે પદ્મનાભ દાસને ત્યાં કાંઈ ન રહ્યું ભોગ ધરવા માટે, હાથ જોડીને મથુરાધીશને વિનંતી કરી કે જયરાજ, કાંઈ ભોગ ધરવા માટે નથી ઘરમાં. વિચાર કરવા લાગ્યા ને કહ્યા પ્રભુ આગળ કે પ્રભુ, મારી ઈચ્છા છે કે હવે આપ મહાપ્રભુજીને ત્યાં પધારી જાઓ, ત્યાં રોજ નિત નવીન ભોગ આપને મળશે. અહીંયા તો હું છોલાઓની જંગલી કરું છું, આ દાલ, આ ભાત, આ શાક, પલાળેલા છોલા આપને ધરું ને ભાવના કરું. બોલો પ્રભુ શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે રોજ ઉપવાસ કરીશ પણ તારી જોડે રહીશ, પણ તારી છોડીને હું બીજે ક્યાંય નહીં જાઉં. તો અલ્પ વસ્તુ શું તોષિત, નાનકડી સાધારણ વસ્તુથી પણ પ્રભુ રાજી થઈ જાય એવા છે. આપણે લોકો વધારાની ચિંતા કરીએ છીએ, અરે સોનાની જારીજી, ચાંદીની જારીજી, ચાંદીનો બટ્ટો હોય, આવા શિંગાર હોય તો જ ઠાકોરજી પધરાવાય, આવું મંદિર હોય તો જ ઠાકોરજી પધરાવાય, આવી વ્યવસ્થા હોય તો જ ઠાકોરજી પધરાવાય. અરે ઠાકોરજી પધારતા હોય ત્યારે ઠાકોરજી કોઈ લિસ્ટ મોકલે છે કે આ જોઈશે? એક વૈષ્ણવ ઠાકોરજી પૂછતા એવા વલ્લભપુર પાસે ગયો અને પૂછતાવીને પાછા આપી દીધા, ઝાપી દીધી. અડધો કલાક બેઠો રહ્યો પણ કઈ ગુરુદેવ બોલ્યા નહીં. ત્યારે એનાથી ન રહેવાયું એટલે કહ્યું કે કંઈક સમજાવો તો ખરા, કેમ સેવા કરવી, કેમ ભોગ ધરવા, કેમ જારીજી ભરવા. હું તો એની રાહ જોઈને બેઠો. ત્યારે ગુરુજીને કહ્યું કે આ તો પુષ્ટિ માર્ગ છે, અહીંયા અમે વૈષ્ણવને નથી સમજાવતા, અહીંયા તો અમે ઠાકોરજીના કાનમાં કહી દઈએ છીએ કે જેમ રાખે એમ પ્રસન્નતામાં રહેજો. અહીંયા અમે ઠાકોરજીને સમજાવીને મોકલીએ છીએ, વૈષ્ણવને નથી સમજાવતા. જયારે પુષ્ટાવીએ છીએ ત્યારે પ્રભુને કહીએ છીએ બસ હવે આનું ઘર એ આપનું ઘર છે, આ જ આપની યશોદા છે, અને આના ઘરનો વૈભવ એ જ આપનો નંદાલયનો વૈભવ છે. અને એટલા માટે ઠાકોરજી એવા સરળ, તમને સ્વભાવ સમજાવી દીધો ઠાકોરજી કે તમારા માથે બિરાજ. અને આ ઠાકોરજીની વાત કરું છું, આ કોઈ આકાશમાં રહેનારા ઠાકોરજીની વાત નથી કરતો. આ ઠાકોરજીની વાત કરું છું એ કઈ નાથદ્વારમાં બિરાજતા શ્રીનાથજીની વાત નથી કરતો. આ જે ઠાકોરજીની વાત હરિરાયજી કરી રહ્યા છે એ ઠાકોરજી કોણ છે? જે તમારા ઘરે બિરાજે છે. આ તમારા ઠાકોરજીનો સ્વભાવ કહી રહ્યો છે. રોજ જેની સેવા કરો છો ને તમે, એ પ્રભુની સ્વભાવ કહું. આજે તમે રોજ ખોળામાં લાલનને લો છો ને, એ લાલનની વાત કરું છું. અહીંયા જયારે પણ હું ઠાકોરજી શબ્દ વાપરું એટલે કોઈ મારા ઘરે બિરાજતા ઠાકોરજી ના સમજતા, આ તમારા ઘરે જે બિરાજે છે ને એ પ્રભુની વાત કરું. કથાના ઠાકોરજી જુદા અને સેવાના જુદા એમ ના હોય. જ્યારે પણ કથામાં બેસીએ ત્યારે હંમેશા એ રીતે કથા સાંભળવી કે આ મારા ઠાકોરજીની વાત કરી રહ્યા, એક કરીને જાણવા. અને એટલા માટે તમારા ઠાકોરજી કેવા છે? સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, સાધારણમાં સાધારણ વસ્તુથી પણ એ રાજી થઈ જાય એવા છે. અને એટલા માટે કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખી ઠાકોરજીથી દૂર ન થતા. આવું જલ નથી, આવી જારી નથી, આવો ભોગ નથી, આવી મિશ્રી નથી, આ નથી. આ બધું પ્રભુ માટે છે, પ્રભુ આના માટે નથી. અને એટલા માટે કોઈ પણ વસ્તુનો અત્યાગ્રહ પ્રભુમાં ન થવો. કેવા છે પ્રભુ? સ્વકીય હૃદયાભિગ્ન તદ અન્ય જ્ઞાન વર્જિત, નિજ જનોના મનોરથ સિવાય ઠાકોરજી બીજું કાંઈ જાણતા નથી. પ્રભુનું જ્ઞાન કેટલું છે જે તમારા ઘરે બિરાજે છે? તમારા હૃદયમાં જે મનોરથો છે ને, બસ એ એટલું જ જાણે છે. તમારા સિવાય બીજું જાણવા ને સમજવામાં એને કોઈ રસ નથી. તમારા માથે બિરાજતા ઠાકોરજીને એક જ રસ છે, તમારા માથે. એટલે બીજી બધી વાતોમાં પ્રભુને રસ જ નથી. જેમ 6 દિવસનું બાળક હોય, બસ એને માનો ખોળો મળે એટલે પૂરું. આજુબાજુ શું થઈ રહ્યું છે, કેમ ઉજવાઈ રહ્યું છે, કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે, એ બાળકને માં સિવાય બીજા કશામાં રસ નથી હોતો. એમ
તમારા માથે બિરાજતા ઠાકોરજી પણ એવા છે, એમને તમારા સિવાય તમારા બીજા કશા કામમાં રસ નથી. આ જ પ્રભુનું જ્ઞાન છે. ઠાકોરજી તમને જોઈને તમારા ઘરે આવ્યા છે, પણ તમને દેખાડનારા કોણ છે? કે મહાપ્રભુજી. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું, કારણ કે જીવને એમ થઈ જાય કે હું કેટલો મોટો ભગત, મારામાં કેવા સદગુણ, જોને ઠાકોરજી મારે વશ થઈને મારા ઘરે આવી ગયા, મન મારા પર મોહિત થઈને ઠાકોરજી મારા ઘરે આવી ગયા. ત્યારે હરિરાયજી ચેતવે છે કે શ્રીમદ આચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ. આ તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે ને, એ શેના માટે બિરાજે છે? કારણ કે મહાપ્રભુજીની કૃપા તમારા ઉપર છે. અને એટલા માટે મહાપ્રભુજીએ ઠાકોરજી તમારા ઘરે પધરાવ્યા. પણ જો સ્વયં પૂર્ણ પુરુષોત્તમને તમારા ઘરે પધરાવત ને, તો 1 મિનિટ પણ તમે સાચવી શકો એમ નથી ઠાકોરજી. જો સ્વતંત્ર સ્વભાવ વાળા પ્રભુને પધરાયા હોત, સ્વતંત્ર ઈચ્છા વાળા, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, વેદ અને ઉપનિષદમાં જે પરમાત્માની વ્યાખ્યાઓ છે, એવા પરમાત્મા જો તમારા ઘરે આવ્યા હોત ને, 1 મિનિટ સાચવી શકો એમ નથી. હવે વિચાર કરો, નંદાલયમાં પ્રભુ જેવી લીલા કરતા, એવી લીલા તમારા ઘરે પ્રભુ શરૂ કરે તો સાચવી શકો? આજુબાજુ દોડીને જાય અને ફ્રીજ ખોલીને માખણ ખાઈ જાય, કોઈનું દૂધ પી જાય, પાડોશીઓ જોડે ઝઘડા ન થઈ જાય તમારા? એ વ્રજમાં જે વર્ણન છે, એ વર્ણન વાળા ઠાકોરજી જો તમારા ઘરે આવી જાય તો તમે સાચવી શકો? તમને કેવા પ્રભુ જોઈએ? અમે કહીએ એ રીતે રે એવા ઠાકોરજી આપો તો રાખીએ. હે ને? આપણને તો એવા જ ગમે.